જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ જશે. મારા વાલા તમારું હું જાગૃતિ સુરતથી મારા વિડીયોમાં તમારું બધા થઈને હાર્દિક સ્વાગત કરું છું. આજે મેં વિડીયો રાત્રે સ્ટાર્ટ કર્યો છે અને વાગ્યા છે રાતના 9:45. જો તો મારે હવે અત્યારે જમવાનું બનાવવા જવું છે ને બેન છે ને જો એનું ઓફિસનું કામ લેવા છે ને જો એટલો બધો ભાગ હારે લઈને અહીં ઓફિસનું કામ કરે છે ફોનમાં બેઠા બેઠા. કેમ બેન? જય માતાજી કહી દે રોજ ભલા માતાજી, જય મહાદેવ. તો ચાલો જોઈએ એના કામમાં અત્યારે વ્યસ્ત છે. શું કામ કરે છે આગળ જો થોડી વારમાં તમને હું પાછું બતાવું. કોકનો ફોનમાં વાત ચાલુ છે ને તો તમને સંભળાવી છે. સારું હાલો, વિડીયોમાં મજા આવશે, કન્ટિન્યુ રહેજો. અને હું ફટાફટ કિચનમાં જાઉં. ગાંઠિયાનું શાક થોડુંક એવું બનાવીશ મારી માટે, 2-3 ભાખરી બનાવી નાખું, ચા બનાવી નાખું. तीखा तला अगर हम खाने में दिक्कत होती है, मुंह में छाले पड़ते हुए सब कुछ अच्छा कि देखिए सर हमारे 100% आयुर्वेदिक दवाई आती है, इसमें लिक्विड और पाउडर ફેમિલી જો મસ્તીને હવે ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ ભાખરી બનાવી નાખી છે અને જો આમાં મસ્ત મસ્ત આપણું ગાંઠિયાનું શાક બની ગયું છે અને આપણી ચા બની ગઈ છે. જે વાસણ લઈ લીધા છે અને જમવા બેસી ગયા છીએ. તો ચાલો બધા વાળું કરવા. વાળુમાં ગાંઠિયાનું શાક, ભાખરી અને ચા બનાવ્યું છે. બેનને હાથ કરું જમવા માટે, પણ હજી એનું કામ ચાલુ છે. એ આવે જેને કામ પતે ત્યારે ખાશે, પણ હું પહેલાં જમી લઉં કારણ કે ભૂખે લાગી છે અને લાઈવ ચાલુ છે. પછી મારે મસ્તીનું હુતા હુતા ટીવી જોવું છે. ચાલો પહેલાં જમી લઉં. આમ જો ફેમિલી બેની હોઈ ગઈ છે, આપણી પથારી જો. અને હવે હારવાલ મારે હોઈ જવું છે. હવે કાંઈ આવવાની વાત છે તો ઘડીક હોઈ જાઉં. હારવાલો ફેમિલી હવે હોઈ જાય. બેને હોઈ ગઈ છે જો. ગુડ નાઇટ, કાલ સવારમાં મળશું. મોર્નિંગ ફેમિલી. તો 10 વાગ્યાનો ઉઠી ગયા ને બેનને ચા નાસ્તો કરી દીધો. બેન ચા નાસ્તો કરીને જોબ ઉપર જતી રહી છે અને ટિફિન નથી બની દીધું. ટિફિન બે બપોર થઈને જવાનું છે અને કપડાં લઈ લીધા છે. હાલો કંઈ નહીં, ફટાફટ હવે નાઈ ધોઈને મસ્તીના તૈયાર થઈ જાય અને પછી કામે સડી જાય. ભાઈ તો ઉતરશે એનું તો મોર્નિંગ 1 વાગે થાય બપોરના. કંઈ નહીં, હાલ ફટાફટ નાઈ ધોઈને તૈયાર થઈ જાવ પહેલાં, પછી કામે સડી જાઓ. નાઈ ધોઈને મોડ પર અને જો બેન નીકળે જોબ ઉપર જાય છે. એની ફ્રેન્ડને ફોન કરે છે હથવારો હોય ને આવીશો કે નહીં એમ. જો હાલો ગયા, હાલો બાય. ચાલો ફેમિલી જો મસ્તીના તૈયાર થઈ ગયા છીએ. બિસ્કિટ કરીને મસ્ત સરસ તૈયાર થઈ ગયા છીએ અને જે કિચનમાં આવી ગયા છીએ. મસ્તીનું આપણે ટિફિન બનાવવાનું છે. ઘરનું કામમાં મેં કરી નાખ્યું છે, બધું વખત થઈ ગયું છે. અને હવે છે ને હું ફટાફટ બેનનું ટિફિન બનાવી નાખું કારણ કે ટિફિન મારે 20 મિનિટમાં જ તૈયાર કરવાનું છે. 20 મિનિટનો ટાઈમ છે કારણ કે 1 વાગે ટિફિન મારે બનાવીને તે પહોંચાડી દેવાનું હોય. સારું હાલો ફટાફટ ટિફિન બનાવી નાખું, પાછું પછી કરવી આપણે. તો ચાલો ફેમિલી જમવા બેસી ગયા છીએ. તો જો મસ્તીના પરોઠા બનાવી નાખ્યા છે, સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે, એના જે ઠીક શેક છે, સાથે ચા હોતન છે અને ટિફિન બનાવીને મોકલી દીધું. ભાઈ ટિફિન દઈ આવ્યો છે અને અમે બપોરા કરવા બેઠા છીએ. તો ચાલો બધા બપોરા કરવા. તો સારું હાલો ફેમિલી જો આજે તો રોજની જેમ હાંજ પડી ગઈ છે. લાઈવ પતાવીને અડધી પોણી કલાક તો હોઈ ગઈ હતી. તો ચા નાસ્તો કર્યા. ભાઈ તો જોબ ઉપર જતો રહ્યો છે અને બેન હજી આવી નથી. આવવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આવી પહેલાં આપણે થોડું ઘણું કામ કરી નાખીએ, પછી કંઈક ચા નાસ્તો કરીશું. તો કાંઈ નહીં, કામમાં તો ઘાસણ ટકવાના છે અને કચરા પોતાઈ કરવાના છે. 2 કામ છે. તો સારું હાલો ફટાફટ એકાદું કામ કરી નાખું. ત્યાં બેન આવી જશે. તો ફેમિલી હાવણી હાથમાં લઈ લીધી છે ને જો કચરો કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. કાલે બતાવી હતી ને ધૂળ કેટલી આવે. આજ તો ચાલુ કર્યું છે. આગળ આખી રૂમમાં હું કચરો કાઢું એટલે બતાવવા. કાલની જેટલી જ આજે ધૂળ આવી જશે. કંઈ નહીં, સારું હાલો ફટાફટ કચરો કાઢી નાખો. તો છે ને જો ફેમિલી કાલની જેટલી જ ધૂળ આવી છે ને જો આવે જ કારણ કે રોંધો છે ને બહુ પવન ઉડે એટલે આવે અને પવન ન ઉડે તો ગરમીના રહી થોડા એકવી. એમાં અમારે બધી બાજુ ખુલ્લું, બહુ ગરમી લાગે, બહુ તડકો લાગે. બપોરે તો પંખા કુલર ચાલુ હોય ને તો ચામડી બળતી હોય. તમારે બધાને કેવી ગરમી છે, કેવું. ફેમિલી વોશિંગ મશીન ચાલુ છે. જો કપડાં ધોવાય છે મસ્તીના આપણા અને કામે બધું થઈ ગયું છે. જો મસ્તીનું થઈ ગયું બધું કામ તે. અને બે કેમ નહીં કહેતા બેડ તો ઓસાડ નથી ઓસાડવાનું કારણ બેડ તો ઓસાડ નથી ઓસાડવાનું કારણ શું છે ખબર? કારણ કે અત્યારે જો ગરમી થાય કે નહીં તો આગળની રૂમમાં હોવું હોય તો રાત્રે ગાડલા બહાર લઈને હોઈ જાય, પછી સવારે ગાડલા એ નાખું તો આખો દિવસ ઓસાડ કાઢવામાં ઓસાડવામાં જાય. તો હું પછી કાંઈ ઓસાડું નહીં, ઘડી ખાટું અને આખો દી ઘરે હું હોય પાછી એકલી. ભાઈ હોય તો એ તો સૂતો હોય એવું છે. કાંઈ નહીં, સારું હાલો મસ્તીની પહેલાં ધાણી બનાવી નાખું. બેનને વિડીયો કોલ કર્યો હતો તો હાલી આવે છે, રસ્તામાં છે, ભૂખ લાગી છે, કામ કરીને થાકી ગયા કે નહીં. અત્યારે બધું કામ કર્યું તો હવે છે ને પહેલાં મસ્તી ધાણી થોડીક બનાવી નાખું
ધાણી ખાખું મસ્તીની દ્રાક્ષ હારે બહુ મસ્તીની છે ઠંડી ઠંડી. હાલો બતાવું દ્રાક્ષે બતાવું તમને હું. તમે કાલે અડધી ખાઈ ગઈ હતી, હજી અડધી પડી છે અને ફ્રીજમાં મૂકેલી છે, ફૂલ ઠંડી દ્રાક્ષ થઈ ગયેલી છે. અને તો હવે ખાલી ધાણી મસ્તીની બનાવી નાખું તો આપણે નાસ્તો થઈ જાય. તો હાલો બધા એ નાસ્તો કરવા મારા વાળા. અને એ ધાણી અને દ્રાક્ષ બે રોટલે બેઠા બેઠા મસ્તીનો ઠંડો પવન ખાતા ખાતા નાસ્તો કરશું. કારણ કે અડધી પોણી કલાકનો ટાઈમ છે, ત્યાં સુધી પવન ખાવાનો નાસ્તો કરવાનો. પછી તો પાછા મસ્તીના તૈયાર થાવું, લાઈવ થાવું, રસોઈ બનાવશું, ટીવી જોવું, ત્યારે રાત પડી જાય. સારું હાલો ધાણી બનાવીને મળું પાછી. ગેસે ધીમો રાખ્યો છે ને તેલ મૂકી દીધું છે. અને મકાઈ છે ને એ તેલમાં નાખું છું. તમારે જેટલી મકાઈ બનાવી એટલું માપમાં તેલ લેવાનું, બહુ ઝાઝું નહીં લેવાનું. અને સ્વાદ પ્રમાણે આપણે નાખી દઈશું અંદર ખાલી મીઠું. અને આ મેં તેલ લીધું છે, બાકી તમે ઘી બટર જે હોય એ લઈ શકો. બટરમાં બહુ મસ્ત બને છે. અને હવે આપણે એમાં નાખવાની છે હળદર. તો છે ને જો આપણે હળદરી નાખી દીધી છે. ચાલો હવે એને હલાવીને ડીશ ઢાંકવાની છે. ચમચી લઈ લો પહેલાં. તો છે ને જો મસ્તીનો આપણે હવે મિક્સ કરી નાખીએ. ગેસ ઘડીક ફૂલ કરું, તેલ ગરમ થાય ને ત્યાં સુધી. હવે એકાદી ધાણી ફૂટે એટલે ઢાંકી દઉં. એટલે આપણી ધાણી આગળ મસ્તીની તડતડ 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 થઈ જાય. હાલો બધા એ ધાણી ખાવા. જો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. એકાદી ફૂટવી જોવો હવે ફૂટવાની તૈયારી છે, પણ ફૂટતી નથી એવું છે. ઓલું વ્હાઈટ કલરનું તરે એ શું છે ખબર? બટેટાની ચિપ્સ મેં બપોર તળી હતી થોડી, છોકરાને હારે લઈ જવી હતી ને તો એકાદી ફૂટે ફટાફટ ફૂટશે. ફૂટતી નથી પણ હવે ગેસ ધીમો કરી નાખું. કારણ કે આગળ ફૂટશે ને તો સીધી ફોન ઉપર જ આવશે. હવે કોની આગળ રાખવો જોઈએ. જો જોઈ શકો છો આપણી ધાણી ફૂટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. દેખાય છે કેવી મસ્ત તડતડ થવા માંડી છે. હાલો હવે ઢાળી ઢાંકી દઉં. તો બતાવું ધાણી તમને. ફાઇનલી મેં ગેસ બંધ કરી દીધો છે ને આમ જો મસ્ત આપણી ધાણી બનીને તૈયાર થઈ ગઈ છે. હાલો ડીશમાં કાઢવાની છે. ડીશ લઈ લો. તો છે ને જો થાળી આપણે ધાણી કાઢી લઈશું. બધી ધાણી મસ્તીની ફૂટી ગઈ છે. કે બેળી નથી, જો લોહી નથી બેળી. જો એટલે એમાં અત્યારે ટીવી ચાલુ થઈ ગયું. ધાણી આપણી ફૂટી ગઈ છે. હાલો બહાર જઈએ હવે ખાવું બહાર બેઠા બેઠા. પણ હા જો બેન આવી ગઈ છે. હું કહેતી હતી ને નવરી થાય છે બેન આવી જાય. જો આવી ગઈ ને તો સારું હાલો. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. અહીં આપણી ફૂટી ગઈ છે. હાલો બહાર જઈએ હવે ખાવું બહાર બેઠા બેઠા. પણ હા જો બેન આવી ગઈ છે. હું કહેતી હતી ને નવરી થાય છે બેન આવી જાય. જો આવી ગઈ ને તો સારું હાલો. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય.